સવારથી એટલું બધું વાવાઝોડું ચાલુ થઈ ગયું છે, કારણ કે લાઇટો ચાલુ છે. તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો બ્લોગની અંદર તમારું વેલકમ છે. અને આજે ઘણા દિવસ પછી ફૂલ બ્લોગ બનાવ્યો છે. અને આજે ભાઈનું ટિફિન આપી દઈશું. હવે ટિફિન દઈને સીધું ઘરે જઈશું, કાં તો બહાર જઈશું, કંઈક જોઈશું. તમને એક નવું લોકેશન. આ છે બ્રિજ, ને બ્રિજની એક્ઝેક્ટ બાજુમાં મા મેલડીમાનું મંદિર આવેલું છે. તમને બતાવી દઉં. તમને મા મેલડીમાના દર્શન કરી દઉં. આજ રવિવાર છે તો મા મેલડીના દર્શન કરો. આ છે મા લીમડાવાળી મેલડીમાનું મંદિર. કારણ કે રવિવારે બહુ ભીડ હોય છે અહીં, અને સાંજે બહુ ભીડ થાય છે. જય મેલડીમાં. કે લીમડાવાળી મેલડીમાનું નામ કઈ રીતે પડ્યું? મંદિરની અંદરથી લીમડો બહાર નીકળતા મા મેલડીમાનું નામ લીમડાવાળી મેલડીમાં પાડવામાં આવ્યું. અને આ મંદિર નારોલ હાઈવે પર આવેલું છે. તો રવિવારે આવો તો વહેલા દર્શન કરવા. મોલમાં કરી જવાય, કારણ કે અહીંયા કોઈ ટિકિટ તો હતી નહીં, પણ તમને એસીની હવા ખાવા મળે 2-3 કલાક. એટલે આજે થોડી વાર મોલમાં રખડી લઈશું. મોલની અંદર તમને ટી શર્ટની પ્રાઇસ બતાવું. 1800 રૂપિયાની ટી શર્ટ છે. ટી શર્ટમાં એવું કંઈ નથી, પણ 1800 રૂપિયાની. અંદર તો ઠંડી હવામાં બહાર નીકળે એટલે ખબર પડે કેટલો તડકો છે. હવે અંદર મોલની અંદર ઘડીક ફરી લઈએ. આ છે બાઇકનું બેઝમેન્ટ. આપણું બાઇક આગળ પડી ત્યાંથી લઈ જવું. આ નિકોલમાં આવેલું લક્ઝરી સ્ટોપ છે, કારણ કે બધી લક્ઝરીઓ અહીં જ પડી રહે છે. અને તમારે રાજકોટ, સુરત કે મુંબઈ જવું હોય તો આ નિકોલ ખોડિયાલવાળા મંદિરથી સીધા આવો એટલે આ લક્ઝરી સ્ટોપ મળે છે. તમને ઓનલાઈન ને ઓફલાઈન ટિકિટ બે મળી જાય છે ભાઈ. એક બીજી વાત કહું કે અહીં પણ કરોડો રૂપિયાના ફ્લેટ છે, 60 લાખ 70 લાખ. પણ અહીંયા રસ્તામાં એટલી ગટરો ઉભરાય છે કે વરસાદ હોય તોય કે ના હોય તોય તમને બધા આટલી ગટરો ઉભરાય છે. ચોમામાં શું થાય કોઈને ખબર નથી. આ બધી ગટરો એટલી ઉભરાય છે. અને પાછા આ બધું કરોડોના ફ્લેટ છે. 60 વગર ઘરની બહાર નીકળાય જ નહીં, કારણ કે બહાર એટલો તડકો છે ને, ના પૂછવાય. અને તડકાના હિસાબે લોકો બીમાર થઈ શકે. એટલે બધાને કહું છું કે કામ વગર ઘરની બહાર નીકળવું નહીં, કારણ કે જો લૂ લાગી જાય ને તો હેરાન થઈ જશે બધા. કે અહીંયા જવું, અહીંયા શું કામ? અહીંયા શું કામ? 3 લીટી. સારું, આટલા ઘઉં સાફ કરી નાખાય જાવ. આપણે પહોંચી જશે જેડેશ્વરી 1, કારણ કે જેડેશ્વરી 1 આવેલું છે વસ્ત્રાલમાં. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આવે છે. એટલે તમને જેડેશ્વરી 1 બતાવાય. આ છે જેડેશ્વરી 1, અને અહીંથી એન્ટ્રી છે એની ભાઈ. આ જેડેશ્વરી 1 છે, પણ બંધ થઈ ગયું છે અત્યારે, એટલે જોઈ શકાશે નહીં, કારણ કે 3 થી 6 બંધ થઈ જાય છે. બહારથી આટલું મસ્ત લોકેશન છે, અંદર બહુ મસ્ત છે. પણ આપણે જોવા આવ્યા પણ મોડું થઈ ગયું, કારણ કે 3 વાગે ખુલે છે અને 6 વાગે બંધ થઈ જાય છે આ 1. બીજી વાર આવશું તો આપણે વહેલા આવશું, કારણ કે અંદર મસ્ત જોવા જેવું છે તો જોઈશું. પણ બીજી વાર આવીએ તો આપણે વહેલા આવીશું. આ છે જેડેશ્વરી 1, તમે જોઈ શકો, કારણ કે એની ભીડ પણ એટલી બધી છે. 6 વાગે બંધ થઈ ગયું છે ભાઈ. લોકેશન બહુ મસ્ત છે, વસ્ત્રાલમાં આવેલું છે. અહીંયા આવો તો એક મેટ્રો સ્ટેશન અને આ જેડેશ્વરી 1 જોવાનું ભૂલતા નહીં તમે. અમદાવાદમાં જે પરિક્રમા ગાર્ડન છે ને, એના કરતાં પણ બહુ મોટું ગાર્ડન છે આ જેડેશ્વર મહાદેવનું મંદિર પણ બાજુમાં છે. મોટું છે, અંદર તમે આવો તો જોઈ શકો. બંધ થઈ ગયું છે, પણ કાલ બીજી વાર આવશું ને તો વહેલા આવશું ને તમને એકવાર આખું લોકેશન બતાવીશ કે જોવા જેવું છે કે ક્યાં ફરવા જેવું છે. તમે જોઈ શકો. અહીંથી એન્ટ્રી હતી પહેલાં, પણ હવે આગળના ગેટે એન્ટ્રી જતી રહી છે. અને 3 વાગે ચાલુ થાય અને 6 વાગે બંધ થઈ જાય છે. એટલે આપણે મોડા પડીએ એટલે બંધ થઈ ગયું. પણ હવે બીજી વાર આવશું ને તો વહેલા આવશું ને તમને આખું જેડેશ્વર 1 બતાવીશ. તમે આ સિંદૂર સર્કલ જોઈ રહ્યા છો, કારણ કે આપણે જે યુદ્ધ જીત્યા ને એનું આ સર્કલ બનાવી જુઓ તમે. આ છે વેદ આર્કેટ. આ
એમાં ભીડ જ એટલી છે કે રવિવાર છે ને એટલે આજ ભીડ બહુ છે. જુઓ તમે, હા સનીપાજી, આ બહુ ભીડ છે વેજ આર્કેડની અંદર, તમે જોઈ શકો છો. શૂઝ લેવા આવશો ને તમે તો શૂઝનો ભાવ ઓલમોસ્ટ 6000થી ચાલુ જ થાય. ખાલી અલગ અલગ શૂઝ છે ને 6000થી ચાલુ થઈ શકે. આ બાજુ તમે જો, અને અમદાવાદની અંદર વાવાઝોડું ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. જો બધું ઉડામુડી બધી કોર વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. એટલું વાવાઝોડું છે ને, જો આમ સામેલી સાઈડનું કંઈ દેખાતું નથી, એટલું વાવાઝોડું છે. વાવાઝોડામાં પહેલાં ઘરે પહોંચવાનું કરવી, કારણ કે વાવાઝોડું વધતું જશે રાગે રાગે, એટલે ઘરે જતા રહી. સામેલી બાજુ કંઈ દેખાય એવું નથી. જો એટલું વાવાઝોડું છે. આ બાજુ પાર્કિંગ છે ને, કંઈ દેખાતું નથી, એટલું બધું વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. કારણ કે લાઇટો ચાલુ છે તો એ કંઈ દેખાતું નથી, સામાનનું કંઈ દેખાતું જ નથી. જુઓ તમે, વાતાવરણ બગડ્યું છે એટલે ઘરે પહોંચવું પડશે, કારણ કે ફૂલ વાવાઝોડું છે. તમે જોઈ શકો છો, ચારે બાજુ ફૂલ વાવાઝોડું છે. એટલે હવે લાગ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ બોલવાનું ભૂલતા નહીં. અને તમારા ગામમાં કેવું વાવાઝોડું છે કમેન્ટ કરજો. કારણ કે બધાને જય માતાજી.